સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ગામમાં આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં ભક્તિની આડમાં નકલી નોટો છાપવાનું કાળું કારસ્તાન ચાલતું હતું અને પોલીસે આશ્રમના સર્વે સર્વા ગણાતા ગુરુ પ્રદીપજીની ધરપકડ કરી દીધી છે। આશ્રમના ગુરુ જેમણે અનુયાયીઓ પરમ પૂજ્ય અષ્ટાંગ યોગ સિદ્ધિ સદગુરુ પ્રદીપજી તરીકે ઓળખે છે અને તેમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને પોલીસને અહીંથી 2 કરોડની નકલી નોટો અને તેને છાપવામાં વપરાતા અત્યાધુનિક સાધનો તેમજ પ્રિન્ટરો મળી આવ્યા છે। આશ્રમની આડમાં આટલું મોટું આર્થિક જોખમ ઊભું કરવાનું ષડયંત્ર અહીંથી જ રચાતું હતું। ક્રાઇમ બ્રાન્ચે અહીંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ કબજે કર્યા છે। આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને આ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે કિરણસિંહ ગોહિલ। કિરણ, જણાવશો કે જે રીતે આશ્રમની આડમાં નકલી નોટોનું કારસ્તાન ઝડપાયું છે, શું કહેશો? જી બિલકુલ, ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી નોટનું મસ્ત રેકેટ ઝડપી પાડ્યું હતું અને તેઓની જે પૂછપરછ કરી હતી તેનું પગેરું છે તે કામરેજ તાલુકાના ધોરણપારડી આશ્રમનું નામ ખુલ્યું હતું અને એ આશ્રમની જો વાત કરું તો તે સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમ આવેલું છે અને આ આશ્રમની અંદર નકલી નોટ છાપવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું, પરંતુ જે આ સમાચાર જે રીતે બહાર આવ્યા બાદ ટીવી મીડિયામાં જ્યારથી સમાચાર આવ્યા ત્યાં સ્થાનિકો આ આશ્રમ પર આવવાનું શરૂ થઈ ગયું છે અને તેઓ પણ કહી રહ્યા છે કે આશ્રમની અંદર ચાલતી કેટલીક પ્રવૃત્તિઓ શંકાસ્પદ હતી, કારણ કે આશ્રમના દરવાજા સતત બંધ કરી દેવામાં આવતા હતા, ગામજનોને અંદર પ્રવેશ નહોતો અને અવારનવાર આશ્રમ છે તે વિવાદમાં આવ્યો છે। ભૂતકાળમાં પણ આશ્રમના જે પ્રદીપજી નામ છે યોગ ગુરુ જે યોગ છે ઔષધિ દવાઓ આપે છે, પરંતુ જે રીતે અગાઉ પણ વિવાદમાં ત્યારબાદ ફરી એકવાર નક્કી કોર્ટમાં એમનું નામ બહાર આવ્યું છે અને તેઓને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ જે આશ્રમ છે તાપી નદીના કિનારે આવેલો આશ્રમ છે, આશ્રમમાં આ પેકેજ ચાલી રહ્યું હતું। સ્થાનિકો આજે દરવાજો ખુલ્યો છે, સ્થાનિકો મોટી સંખ્યામાં આશ્રમ પર પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અગાઉ પણ તેઓએ આ બાબતે રજૂઆત કરી હતી, ધ્યાન નહોતું હતું। આપણી સાથે આ વિસ્તારના કેટલાક લોકો શું નામ છે આપણું? મહેન્દ્રસિંહ મહિલા। જીવનભાઈ, જે આશ્રમના મહંતનું નામ બહાર આવ્યું છે કે નકલી નોટોમાં નામ આવ્યું, આશ્રમમાં છપાતી હતી, શું કેવું છે? આશ્રમમાં તો એમની નોટ નથી છપાતી, કારણ કે આટલી બધી જગ્યા છે એ રેકેટ કોઈ બહારથી ચાલી રહ્યું છે આખું, અને અહીંયા રાતના રોજ રાતના ગાડીઓ 12 વાગે બધી ગાડીઓ આવે, એક્ટિવાઓ આવે, પછી માણસ કે ચાલી જાય, ગામ વાળાએ ફળિયા વાળાએ બધાએ કર્યો હતું કે ભાઈ આવી રીતના રાતના જે ગાડીઓ આવે છે, ટુ વ્હીલો આવે છે, છોકરીઓ આવે છે બહારના ગામની, તો આપણે વિરોધ કરેલો અને ત્યાર પછી આપણે ગામને ખોટી અસર પડે બધી વસ્તુની, તો એમણે થોડાક સમય માટે આ વસ્તુ બંધ પણ કરી દીધી ને અહીંયા નકલી નોટો છાપવાનું તો હમણાં ગામ વાળાને ખબર પડી ગઈ કે આવું કરે છે। પહેલા તો અહીંયા શુદ્ધિકરણનું કામ ચાલતું હતું, શુદ્ધિકરણનું કામ ચાલતું, યોગ પ્રક્રિયા ચાલતી, બધાને અહીંયા તો એવું જ હતું। હવે પાછળથી આવી રીતના ધંધો કરે છે, નકલી નોટો છાપવાનું એ કરે છે, ગામમાં ગામકોને કોઈને ખબર નહીં હતી અને ત્યાર પછી એટલું ખબર પડી તમારા મીડિયા માધ્યમથી કે ભાઈ સખત પહેલેથી હતો જ આવી, પણ એને લીગલી જગ્યા લીધી, એના કારણે કોઈનાથી કઈ એક્શન લેવાયા નહીં અને ત્યાર પછી એને તમે જુઓ એના આશ્રમની દિવાલો કેટલી મોટી, આટલી દિવાલ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં હતી, પણ એને ત્યારથી જ અમને ખબર પડી કે કામ કરે છે, કોઈને ખબર નહીં, એનો ખુલાસો બહાર આવ્યો કે નકલી કામ કરે છે, યોગના માધ્યમથી નકલી નોટો છાપવાનું કામ કરે છે, આજે બહાર આવ્યું। સ્થાનિકો આવતો હતો, આ સ્થાનિકોને આ આશ્રમની અંદર કોઈને પ્રવેશ હતો જ નહીં ને અહીંયા જે પ્રવૃત્તિઓ ચાલતી બધી શંકાસ્પદ હતી, બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ હતી। જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે કે આ પ્રવૃત્તિઓ પહેલેથી શંકાસ્પદ હતી
અને જ્યારે હવે નકલી આશ્રમના જે સંચાલકનું નામ આવ્યું છે તો સ્થાનિકો પણ ચોંકાયા છે, કારણ કે આશ્રમની જે દિવાલ છે એ 15 ફૂટ ઊંચી દિવાલો બનાવવામાં આવી છે. પણ જે તમે આશ્રમની જે દિવાલો છે એ ઊંચી બનાવવામાં આવી છે અને દિવાલો ઊંચી બનાવવામાં આવી છે, એના કારણે સ્થાનિક છે તે તો અંદર પ્રવેશી શકે નહીં. અંદર પ્રવેશ બંધી હતી, કારણ કે સ્થાનિકો તો અંદર ના આવી શકે. પરંતુ જે રીતનો માહોલ આશ્રમની અંદરનો માહોલ છે આપ જોઈ રહ્યા છો કે હવે સ્થાનિકો જ્યારે મીડિયામાં જ્યારે આ વાત વહેતી થઈ છે ત્યારે સ્થાનિકો હવે બહાર આવી રહ્યા છે અને આશ્રમમાં પહોંચીને તેઓ પણ ચોંકી ગયા છે કે આવું પણ થઈ શકે. પરંતુ પહેલેથી જ આશ્રમના વિવાદિત હતો એવું સ્થાનિકો કહી રહ્યા છે. અને જે રીતે સીસીટીવી લગાવવામાં આવ્યા છે, પંચાયત દ્વારા સીસીટીવી લગાવવામાં આવ્યા છે, તે બહારની સાઈડ લગાવવા તે પણ તૂટી ગયેલી અવસ્થામાં છે. એટલે કે આશ્રમની અંદરની પ્રવૃત્તિ ના દેખાય એના માટેના સીસીટીવી તૂટ્યા હોય એવું પણ સ્થાનિકો કહી રહ્યા છે. અને એવું પણ કહી રહ્યા છે કે મોડી રાત્રે આ આશ્રમમાં ગાડીઓ આવતી હતી, એટલે કદાચ આ ચલણી નોટો જે છે નકલી એ બહાર છપાઈને અહીંયા લાવતા હોય ને અહીંયાથી સગે વગે થતી હોય એવું એ લોકો સ્થાનિકો માની રહ્યા છે. જી બિલકુલ. હવે કિરણસિંહ, તમે હમણાં એક સ્થાનિક સાથે વાત કરી અને સ્થાનિક એવું પણ જણાવ્યું કે પહેલેથી શંકાસ્પદ હિલચાલ તેમને જોવા મળી હતી, પણ એ સ્થાનિકને ફરીવાર પૂછવાનો પ્રયત્ન કરો કે એવી તો કઈ વસ્તુઓ થતી હતી કે તેમને શંકા જાય છે? તમને કઈ રીતે આમાં આવું પ્રવૃત્તિઓ ચાલી રહી છે? એક દિવસથી આ પ્રદીપજી ગુરુજી અહીંયા આવ્યા ત્યારથી સ્ટાર્ટિંગમાં જે બહારની બધી છોકરીઓ અહીંયા આવતી હતી તો એવા માધ્યમથી આવતી હતી કે અહીંયા અમે ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા છે, પણ રાતના 12 વાગે તો એવી કઈ છોકરી ટ્રીટમેન્ટ કરાવવા આવે? અને એક્ટિવા પર આવે, રિક્ષામાં આવે, બધા નાના વાળા છાંટી આવે, મોટા વાળા છાંટી આવે, સુરતથી આવે, બહારગામથી, નવસારીથી, બધી જગ્યાથી બધી છોકરીઓ આવે ને અહીંયા જેન્ટ્સ એટલા બધા આવતા જ નહીં હતા. ઓનલી છોકરીઓનું પ્રમાણ વધારે હતું અહીંયા આવવાનું. ને બધી એકદમ 22, 25, 30 વર્ષની બધી છોકરીઓ અહીંયા આવતી હતી. ત્યારથી અમને આ બધું શંકાસ્પદ લાગવાનું ચાલુ થયું. ને ત્યાર પછી ગામવાળાએ વિરોધ પણ કરેલો કે ભાઈ આ પ્રમાણેનો માહોલ આ ગામની અંદર, કારણ કે આ એક સારું ગામ છે ડોમાપારડી, તો આ ગામની અંદર માહોલ આવો નહીં જુએ. તો એમને થોડાક સમય પૂરતું એમણે બંધ કરી દીધું, પછી પાછું એમણે ચાલુ કરી દીધું. ને બધી ગાડીઓ રાતના 12 વાગ્યા પછી આવે ને સવારના માણસ કે 4 વાગે એટલે જતી રહી. આખા દિવસમાં કોઈ ગાડી નહીં આવે. દિવસ દરમિયાન કોઈ ગાડી મોડી રાત્રે આવતી હોય છે, પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે કોઈ આશ્રમ હોય અને આશ્રમમાં આધ્યાત્મિક પ્રવૃત્તિ ચાલતી હોય, યોગ શિબિર ચાલતા હોય, ઔષધિ માટેની દવા વિતરણ ચાલતું હોય, સ્વાભાવિક છે કે સ્થાનિકોને આ બાબતે કોઈ શંકા ના જાય. જ્યારે કોઈ પ્રવૃત્તિ બહાર આવે છે ત્યારે જ લોકો ચોંકી જતા હોય છે અને આ કેસમાં પણ આવું થયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મસ્ત મોટી નકલી નોટોનું કૌભાંડ પકડ્યું છે અને આશ્રમની સંડોવણી જ્યારે બહાર આવી છે ત્યારે હવે સ્થાનિકો પણ ચોંકી ગયા છે. મોટી સંખ્યામાં સ્થાનિકો પણ આશ્રમમાં પહોંચી રહ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે આશ્રમ જ્યારથી કાર્યરત છે ત્યારથી જ શંકાસ્પદ પ્રવૃત્તિઓ આ જોવા મળતી હતી. ખાસ કરીને મહિલાઓની અવરજવર વધુ હતી એવું તેઓ કહી રહ્યા છે. જી બિલકુલ. કિરણસિંહ, જે રીતે સ્થાનિકે જણાવ્યું કે નકલી નોટોનું તો જે કારસ્તાન છે તે તો થતું જ હતું અને જે નાની ઉંમરની છોકરીઓ પણ ત્યાં આવતી હતી, એટલે ઘણા એવા બીજા બી કારસ્તાન થતા હોય તેવું લાગી રહ્યું છે. હવે બીજો પ્રશ્ન એ છે કે ગુરુ પ્રદીપજીની ધરપકડ પણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા કોઈ પૂછપરછ કરી હોય તો કોઈ નામ બહાર આવ્યા છે કે આ તાર ક્યાં સુધી જોડાયેલા છે? ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, એટલે આની તપાસની અંદર પોલીસની તપાસ તો શરૂ થઈ છે. પોલીસ ચોક્કસ કારણ તો ત્યારે જ આવશે કે જ્યારે પોલીસ બ્રીફ કરશે. આપણી સાથે અન્ય પણ એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીએ. જે રીતે આશ્રમની સંડોવણી બહાર આવી છે, આપને એવું લાગે કે આશ્રમમાં આવી બધી પ્રવૃત્તિ થતી હશે? આશ્રમ કાયમને માટે બંધ જ રાખતા હતા. ગામના કોઈ માણસોને અંદર એન્ટ્રી હતી નહીં, એટલે અંદર શું ધંધા થાય એ તો ગામના માણસોને ખબર જ નહીં હોય. અત્યારે એવું જાણવા મળ્યું છે કે નકલી નોટ છાપીને પકડાયા છે. તો આનાથી તમે એવું લાગે છે કે આ જે ચાલતું હશે શરૂઆતથી કઈ ને કઈ અમારે ચાલતું? શરૂઆતથી 2 નંબરના ધંધા ચાલતા એવું જ આપણે તો માનવું પડે ને. આ આશ્રમ અગાઉ પણ વિવાદમાં આવેલો પ્રદીપ જે અપઘાતના પ્રયત્ન કરેલા હતા ત્યારે તો ગામના માણસોને ખબર નહોતી, નવા હતા અને એમને પ્રયત્ન કરેલા અને એમાંથી બચી ગયેલા હતા. આપઘાત કરવાનો પ્રયત્ન કર્યા છે, હકીકત છે. સુરત
હોસ્પિટલમાં દાખલ હતા તે સમયે. એ સમયે. એટલે સામાન્ય રીતે જે પ્રદીપજી આશ્રમના જે સંચાલક છે જેઓનું નામ આવ્યું છે તે ભૂતકાળની અંદર પણ એકવાર વિવાદમાં આવ્યા હતા, કારણ કે આપઘાતનો તે સમયે તેઓએ પ્રયત્ન કર્યા હતા એવી વાત હતી. આપણી સાથે અન્ય જે સ્થાનિક છે તે કઈ કહેવા માંગે છે, શું કહે? પ્રદીપજીના જે ધર્મપત્ની છે એ જ્યારે આશ્રમ અહીંયા લીધો ને બધું આ ઘર બનાવ્યું ને બધું કામકાજ ચાલુ કર્યું, તો એમના ધર્મપત્ની એક વ્યવસ્થિત લેડી છે કે જેનાથી એને પહેલા જ સમજી ગયા કે અહીંયા બધું ગલત કામ ચાલી રહ્યું છે. એમના પત્ની એમને આજથી 5 વર્ષ પહેલા છોડીને ચાલ્યા ગયા હતા. જે રીતે સ્થાનિકો એક પછી એક ખુલાસો કરી રહ્યા છે એ ચોંકાવનારા છે. જોકે જ્યારે પોલીસ જે રીતે કાર્યવાહી કરી રહી છે, આવનાર સમયમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તો નવાઈ નહીં. જી બિલકુલ. કિરણસિંહ, તમે ત્યાં જથી જ ઘણી અપડેટો અમને આપતા રહો અને અમે તમારા સુધી જે રીતે વાત કરી રહ્યા છીએ આપણે કે ઘણી અપડેટ અમને તમે પહોંચાડતા રહો, અને આપનો ખૂબ ખૂબ આભાર કિરણ.